મારો 20 વર્ષનો નોકર રામુ હંમેશા મારી આગળ પાછળ ફરતો રહેતો હતો. મેં તેને નાનો સમજવાની ભૂલ કરી હતી, પરંતુ એક દિવસ તેણે મને કહ્યું, માલકીન, મને નાનો સમજવાની ભૂલ ના કરશો. તે રાત્રે જ્યારે તેને જોયું તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે તે રાત્રે રામુએ 20 વર્ષના છોકરાની જેમ નહીં, પણ 30 વર્ષના પુરુષની જેમ સારું. હેલો મિત્રો, આજની આ અનોખી વાર્તા આપ સૌનું સ્વાગત છે. જ્યારથી રામુ મારી પાસે સુવા આવ્યો હતો ત્યારથી મારા શરીરમાં બદલાવ આવવા લાગ્યા હતા. મને લાગતું હતું કે રામુ નાનો છે અને તેને કંઈક સમજ પડતી નથી, પરંતુ ધીમે ધીમે તેના અસલી રંગ મને દેખાવા લાગ્યા. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે 20 વર્ષનો છોકરો મારા જેવી 40 વર્ષની મહિલાને આટલું સુખ આપી શકે છે. રામુ 20 વર્ષનો હતો. તેને હું ગામડેથી મારા ઘરે કામ કરવા લાવી હતી. મારા ઘરમાં ફક્ત હું અને મારો 1 વર્ષનો દીકરો હતો. જ્યારે હું કામ પર જતી હતી ત્યારે રામુ મારા બાળકની સંભાળ રાખતો અને તે મારા ઘરમાં જ રહેતો હતો. હું લગ્ન વગર માતા બની હતી. મારા પ્રેમીએ લગ્નની લાલચ આપી મારી સાથે પ્રેમની રમત રમી ગઈ હતી. જ્યારે હું ગર્ભવતી થઈ ત્યારે હું તેના ઘરે ગઈ અને ત્યાં મેં જોયું કે તેના લગ્ન થઈ રહ્યા હતા. તેણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું અને બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. મારા પેટમાં ઉછરી રહેલા બાળકને મારવાનું મારું મન ન થયું, અને જ્યારે મેં ગર્ભપાત કરવાનું વિચાર્યું તો ત્યાં સુધી સમય નીકળી ગયો હતો. હું 5 મહિનાની ગર્ભવતી થઈ ચૂકી હતી. મારા માતા પિતાએ મને આ બાળકને સ્વીકારવાની ના પાડી દીધી. ત્યારે હું એકલી રહેવા લાગી. કેટલા મહિના પહેલાં હું મારા ગામમાં ગઈ હતી મારા દાદાના 100મા જન્મદિવસ માટે. મારા દાદાએ મને જન્મદિવસનું આમંત્રણ મોકલ્યું હતું અને તેથી હું ગામ ગઈ હતી. મારા દીકરીને ત્યાં ફક્ત મારા દાદાએ જ પ્રેમની ઓળખાણ લીધો હતો. આરવ તેમની પાસે રમી રહ્યો હતો. જે ઓફિસમાંથી મારો ફોન આવ્યો અને હું થોડીવાર માટે ફોન પર વાત કરવા બહાર ગઈ હતી. ત્યારે હું પાછી આવી ત્યારે મારો આરવ દાદા પાસે નહીં, પણ ઘરના એક નોકર પાસે હતો. મેં જોયું કે આરવ તે નોકર પાસે સારી રીતે રમી રહ્યો હતો. મેં મારા બાળકને નોકરની પાસેથી લીધો અને ત્યાંથી જવા લાગી. ત્યારે જ તે નોકરે મને રોકી. તે કહેવા લાગ્યો, માલકીન, મને થોડી મદદ જોઈએ છે. મને પૈસાની નહીં, પણ કામની જરૂર છે. તેણે પોતાનો પરિચય આપ્યો અને હું કહ્યું, હું રામુ છું. હું આ ઘરમાં ગાય ભેંસના ગૌશાળાની સફાઈ કામ કરતો હતો, પણ હવે મોટા સાહેબ ગાય ભેંસ વેચવાની વાત કરી રહ્યા છે. જો તમારી પાસે કોઈ કામ હોય તો આપો. મને કામની ખૂબ જરૂર છે. મારા માતા પિતા પણ મજૂરી કરે છે. ત્યારે મેં કહ્યું, મારા બાળકની સંભાળ રાખવાનું કામ છે, પણ એના માટે તારે શહેર આવવું પડશે. આ કામ માટે હું તને 5,000 મહિને આપીશ. રામુ મારી સામે શહેર આવવા તૈયાર થઈ ગયો. આરવ તેની સાથે સારી રીતે રહેતો હતો અને આ જોઈને મેં રામુને મારા ઘરે લાવવાનો નિર્ણય કર્યો. રામુ ત્યારથી મારા ઘરમાં જ રહેવા લાગ્યો. તેણે કહ્યું કે દર 4 મહિના પછી થોડા પૈસા જમા થઈ જશે ત્યારે મેં પોતાના ગામે જઈશું. રામુ દિવસભર મારા બાળકની સારી રીતે સંભાળ રાખતો અને ઘરમાં કામ પણ મને મદદ કરતો. રામુને ઘરે આવ્યાને 1 મહિનો થઈ ગયો હતો અને 1 મહિનામાં તેણે મારું દિલ જીતી લીધું હતું. તેની સંભાળથી મારા દીકરાની તબિયત પણ સુધરી ગઈ હતી. જે આરવ મને હેરાન કરતો હતો, હવે તે રામુના હાથે શાંતિથી જમતો હતો. મેં રામુને એક અલગ રૂમમાં આપ્યો હતો. એક દિવસ રાતે આરવ ખૂબ રડવા લાગ્યો. કોઈપણ રીતે તે શાંત થતો ન હતો. બાળકના રડવાનો અવાજ સાંભળીને રામુ મારા રૂમમાં આવ્યો અને તેણે આરવને મારી પાસેથી લઈ લીધો. રામુ પાસે જતાં જ આરવ શાંત થઈ ગયો. રાત બહુ થઈ ગઈ હતી. આરવ રામુને છોડતો ન હતો, તો મેં રામુને મારા રૂમમાં જ સૂઈ જવાનું કહ્યું. સવારે જે હું ઉઠી ત્યારે આરવ રામુને વળગીને સૂતો હતો. તે રાત પછી રામુ આરવ માટે મારા રૂમમાં સૂવા લાગ્યો. રામુ આવ્યા પછી બધું સારું ચાલી રહ્યું હતું. રામુના કામથી ખુશ થઈને રજાના દિવસે હું તેને મોલમાં લઈ ગઈ. ત્યાં મેં તેના માટે સારા કપડાં ખરીદ્યા અને સલૂનમાં જઈને તેની નવી હેરસ્ટાઇલ કરાવી. રામુ દેખાવમાં સારો હતો, પણ તે એકદમ સાધારણ રીતે રહેતો હતો. તે દિવસે તેના આખો લુક જ બદલી નાખ્યો હતો. તેને નવા અંદાજમાં જોઈને હું પણ વિશ્વાસ ન કરી શકતી હતી. ગઈકાલ સુધી જે એક સાધારણ નોકર હતો તે આટલી હેન્ડસમ અને સ્માર્ટ દેખાઈ શકે છે તેની મેં કલ્પના પણ ન કરી હતી. મોલથી અમે ઘરે આવ્યા તો આરવ આવતાની સાથે જ સૂઈ ગયો હતો. મેં તેને રૂમમાં પલંગ પર સુવડાવી દીધો અને પાણી પીવા માટે બહાર જવા લાગી. ત્યારે જ રામુ મારા માટે પાણી લઈને આવ્યો. પાણી પીને ગ્લાસ રાખ્યો અને રામુને ત્યારથી જ એકટી જોઈ રહ્યો હતો.
જેવો મેં ગ્લાસ રાખ્યો તેને મને ગળે લગાવવાની લીધી, પણ ઘણા વર્ષો પછી કોઈ પુરુષ મને ગળે લગાવી હતી. મેં તેને પોતાની દૂર કર્યો. ત્યારે રામુએ કહ્યું, માલકીન, તમારી વજહથી આજે પહેલીવાર મેં મારી જાતને પ્રેમ કરતા શીખ્યું છે. જિંદગી ખૂબ સુંદર છે, બસ તેને જીવતા આવડવું જોઈએ. આજે તમે મારો કાલ્પનિક કરાવી મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. હું ખરેખર બહુ સારો દેખાઈ રહ્યો છું. રામુના ચહેરા પર ખુશી જોઈને પણ હું પણ ખુશ હતી. બીજા દિવસે તે ખૂબ સ્વચ્છ અને વ્યવસ્થિત રહેવા લાગ્યો હતો. તે 20 વર્ષનો હતો, પરંતુ ગામડાના છોકરો હોવાને કારણે તેની કદકાઠી સારી હતી. તે ઘરમાં જ રોજ કસરત કરતો હતો. તેની ઊંચાઈ પણ ઠીકઠાક હતી. મેં તેને તેના ભણતર વિશે પૂછ્યું તો પણ તેણે કહ્યું કે હવે તેનું ભણવામાંથી મન ઉઠી ગયું છે. દરેક સવારે ઓફિસ જતા પહેલાં હું મારા બાળકને વહાલ કરીને ઓફિસ નીકળતી હતી. આજે જ્યારે હું ઓફિસ નીકળતા પહેલાં આરવને ચુંબન કરવા ગઈ ત્યારે મેં તે રામુના ખોળામાં હતો. અચાનક આરવે પોતાની ગરદન ફેરવી અને મારા હોઠ રામુના ગાલ પર અડી ગયા. મને ખૂબ શરમ અનુભવાઈ. મેં તેની માફી માંગી અને ઓફિસ નીકળી ગઈ. સાંજે જ્યારે હું ઘરે આવી ત્યારે પણ હું રામુની આંખોમાં આંખો મિલાવી શકતી નહોતી. રામુએ આરવને ખવડાવીને સુવડાવી દીધો હતો. પછી અમે બંને સાથે જમ્યું. જમવાનું પૂરું કર્યા પછી હું મારા રૂમમાં ગઈ ત્યારે હું મારી દવાઓ લઈ રહી હતી. મને માઇગ્રેનની સમસ્યા હતી, તેની જ દવા હું લઈ રહી હતી. દવા લીધા પછી પણ મારું માથું ખૂબ દુખતું હતું. હું મારા રૂમમાં માથું પકડીને બેઠી હતી. થોડી વાર પછી રામુ રૂમમાં આવ્યો અને મને આ હાલતમાં જોઈ તેને પૂછ્યું કે શું થયું. જેવું તેને ખબર પડી કે મારું માથું દુખે છે, તેને મારા માથામાંથી માલિશ કરવાનું શરૂ કરી દીધું. રામુની માલિશથી મને આરામ મળી રહ્યો હતો. ધીમે ધીમે મને ઘેરી ઊંઘ આવવા લાગી. તે રાત્રે મને ખૂબ સારી ઊંઘ આવી હતી. બીજા દિવસે અમારી ઓફિસમાં ટ્રેડિશનલ ડ્રેસનું કન્ફર્મ હતું અને એના માટે મેં ગુજરાતની લુક આપવાનું નક્કી કર્યું હતું. ઘાઘરો પહેરી લીધો હતો, પણ સ્કર્ટની નાડી બાંધવામાં મને તકલીફ થઈ રહી હતી. ત્યારે મેં રામુને રૂમમાં બોલાવ્યો અને તેને નાડી બાંધવાનું કહ્યું. નાડી બાંધતી વખતે તેનો હાથ મારી ખુલ્લી પીઠ પરથી પસાર થઈ રહ્યો હતો. મેં તેને નાનો સમજ્યો હતો, પણ એટલે જ મેં તેને આ કામ કરવાનું કહ્યું હતું. મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. તૈયાર થઈને જ્યારે હું જવા લાગી તો રામુએ મને રોકી અને અંદરથી કાજલ લઈ આવ્યો. તેને મારા કાનની પાછળ કાજલનું ટીકું કર્યું અને કહ્યું, માલકીન, હવે તમને કોઈ નજર નહીં લાગે. તમે ખૂબ સુંદર લાગી રહ્યા છો. તેની વાત સાંભળીને હું હસીને ચાલવા લાગી. તે દિવસે સાંજે જ્યારે હું ઘરે આવી તો મારી સાથે મારી એક સખી પ્રિયા અને તેનો પ્રેમી પણ આવ્યો. રામુએ આજે બહુ સારું જમવાનું બનાવ્યું હતું. મારી સખી પ્રિયા 4-5 દિવસ મારા ઘરે રોકાવાની હતી. આગામી 3 દિવસ તેનો પ્રેમી પણ મારા ઘરે હતો. બીજા દિવસે રાત્રે રામુએ જમવાનું બનાવ્યું અને પ્રિયા તથા તેના પ્રેમી જમવા માટે બોલાવ્યા, પણ તે બંને રૂમમાં જ ડ્રિંક કરી રહ્યા હતા. પ્રિયા તો બહુ વધારે પી ચૂકી હતી. તે જમ્યા વગર સૂઈ ગઈ હતી. તેનો પ્રેમી રોહન અમારી સાથે જમવા બેઠો. તેને કહ્યું, પ્રાંચી, તું પ્રિયા કરતાં પણ વધારે સુંદર છે. રોહન બોલતા જ રામુ તેને ગુસ્સાથી જોઈ રહ્યો હતો. જમવાનું પૂરું કર્યા પછી રોહન પોતાના રૂમમાં જતો રહ્યો. તેને જતાં જ રામુને મને કહેવા લાગ્યું, માલકીન, તમારા આ કેવા મિત્રો છે. મને પેલા માણસની વાત જ્યારથી સારી ના લાગી ત્યારે મેં રામુને કહ્યું, હું તને ઘરના સભ્ય જેવો માનું છું અને એનો અર્થ એ નથી કે તું મારા મહેમાનોને ગમે તે કહે. તારું કામ છે આવેલા મહેમાનની સેવા કરવી, એટલે તું ફક્ત એ જ કર. બાકી મને કોઈ શીખવાની જરૂર નથી. રામુએ વટીને હું મારા રૂમમાં જતી રહી. મેં તેને વઢ્યું હતું તો પણ તે મારા માટે પાણી લઈને આવ્યો. ત્યારે મેં મારી દવા લીધી અને પાણી પીને સૂઈ ગઈ. આજે રામુ મારા રૂમમાં સૂવા આવ્યો ન હતો એવું મને લાગ્યું, પણ સવારે જ્યારે મારી આંખ ખુલી તો તેની મારી બાજુમાં જ જોયો. સવારે મારી આંખ ખુલી તો મારી સામે પ્રિયા હતી. તે ખૂબ ગુસ્સામાં લાગતી હતી. રામુને મારી સામે લાવવા આવ્યો. તેના હાથમાં પ્રિયાની ઓઢણી બાંધેલી હતી. પ્રિયાએ કહ્યું, મારા આ દેહાતી નોકરે મારા પ્રેમીનો હાથ તોડી નાખ્યો છે. રામુ બસ માથું હલાવતો રહેતો હતો. બોલ્યો, માલકીન, મેં કંઈ જ નથી કર્યું. રાત્રે રોહન સાહેબ નશામાં હતા ત્યારે તેમનું સંતુલન બગડ્યું હશે અને તેઓ પડી ગયા હશે. રામુ ભલા રોહન સાહેબ પર હાથ કેમ ઉઠાવશે? પ્રિયા હજી પણ નશામાં લાગતી હતી એવું મને લાગ્યું. રામુએ મારા વતીને તે બંનેની માફી માંગી. પ્રિયા અને રોહન ત્યાંથી જતા રહ્યા. રામુ મારી પણ માફી માંગવા લાગ્યો. મને ખબર હતી કે તેણે કંઈ કર્યું ન હતું. આજે મેં રજા લીધી હતી કારણ કે કેટલાક દિવસોથી હું ખૂબ વ્યસ્ત હતી અને આજે વિચાર્યું કે પોતાના માટે થોડો સમય કાઢું.
નાસ્તો કર્યા પછી હું ફરીથી 1 કલાક માટે સૂઈ ગઈ. આરવ પણ મારી સાથે સૂઈ ગયો હતો. ઉઠ્યા પછી મને 1 કપ ચાની જરૂર જણાઈ. હું રામુને ચા બનાવવા માટે બૂમો પાડી રહી હતી, પણ તેની તરફથી કોઈ જવાબ ન આવતો. તેને શોધતા શોધતા હું તેના રૂમમાં ગઈ. ત્યારે જઈને જોયું કે રામુ હમણાં જ નાહીને બાથરૂમમાંથી બહાર આવ્યો હતો. તેને શર્ટ ન પહેર્યું હતું. મેં પહેલી વાર તેને આ રીતે જોયો. રામુનું શરીર અત્યંત ખૂબ મજબૂત હતું. તેનું શરીર કોઈ યોદ્ધા જેવું દેખાતું હતું. હું તેને એકટી જોઈને રહી હતી. મને તે વખતે કોઈ ભાન ન હતો. કેટલાય વર્ષો પછી હું કોઈ યુવાન પુરુષને આ રીતે કપડાં વગર જોઈ રહી હતી. હું તેની તાકી રહી હતી ત્યારે રામુએ મને અવાજ આપ્યો. તે મારી સામે શર્ટ પહેરીને ઊભો થયો હતો. તો પણ હું મારી સૂઝબૂછ ખોઈને તેને જોઈ રહી હતી. તેણે મારી આંખોમાં સામે ચપટી બગાડી જ્યારે હું હોશમાં આવી અને તેને મારા માટે ચા બનાવવાનું કહ્યું. આજે ઘરમાં જ થોડું સ્કિન કેર કરવાનું વિચાર્યું એટલે બપોરના સમયે હું મારા રૂમમાં મારું પાર્લર ચલાવવા લાગી. તે સમયે શોર્ટ્સ અને ગાઉન પહેરતા હતા. હું મારા પલંગની વેક્સિંગ કરી રહી હતી. વેક્સિંગ કરતી વખતે ભૂલથી મેં થોડું વધારે ગરમ વેક્સ મારા પગ પર લગાવી દીધું, જેથી બળતરા થઈ અને મારા મોઢામાંથી જોરથી અવાજ નીકળી ગયો. મારો અવાજ સાંભળીને રામુ દોડતો મારા રૂમમાં આવ્યો. તેણે મારો દાઝેલો પગ જોયો. તેણે મારા પગ પરથી ગરમ વેક્સ હટાવ્યું અને ત્યાં ક્રીમ લગાવી દીધી. તેના હાથ વારંવાર મારા પગ પર અજાણતા ફરી રહ્યા હતા અને તે વખતે મારા મનમાં જે લાગણીઓ જન્મી રહી હતી તે વ્યક્ત કરવી મારા માટે મુશ્કેલ હતી. રામુની નજર મારા પર પડતા જ હું તરથી કણસી ઉઠી. મને આ હાલતમાં જોઈને તેને કહ્યું, ભાઈ સાહેબ, હવે તમે બસ આરામથી સૂઈ જાઓ. તમારે જે પણ કરવું હોય મને કહો, હું તમારી મદદ કરી દઈશ. મેં તેને મારા બીજા પગનું વેક્સિંગ કરવાનું કહ્યું. રામુએ જેવું તે જણાવ્યું તેવું જ કર્યું. તેણે મારા ચહેરાની મજાક પણ કરી દીધી. તેના સ્પર્શથી મને બહુ આરામ મળ્યો. આજનો રજાનો દિવસ મારા માટે આરામદાયક રહ્યો. રામુ દરેક ગુણ ભણેલા હતા. તે કોઈ પણ કામમાં પાછળ ન હતો. આજે રાત્રે મેં તેને મારા રૂમમાં સૂવાની ના પાડી દીધી. દિવસભર હું ઘરમાં હોતી નથી. ઓછામાં ઓછી રાત્રે તો મારે મારા બાળકો સાથે એકલો સમય વિતાવવાનો જોઈએ. દર વખતે રામુને આવવું મને ગમતું ન હતું એટલે મેં તેને રૂમમાં સૂવાની ના પાડી દીધી. આ રીતે દિવસો વીતવા લાગ્યા. થોડા દિવસો સુધી રામુ વગર રાત્રે સૂઈ જતો ન હતો, પણ ધીમે ધીમે તેને રડવાનું બંધ કરી દીધું હતું. મને મારી અંદર કંઈક ફેરફાર અનુભવવા લાગ્યા હતા. સવારે ઉઠતાની સાથે જ મારું શરીર ખૂબ દુખવા લાગતું હતું. અચાનક આ બધું કેમ થઈ રહ્યું છે સમજાતું ન હતું. થોડા દિવસો મારી શારીરિક પીડા એટલે વધી ગઈ કે મને પલંગ પરથી ઉઠવાની પણ ઈચ્છા નથી થતી. ત્યારે મેં ઓફિસમાં 1 અઠવાડિયાની રજા લીધી. થોડા દિવસ આરામ કર્યા. કદાચ થોડું સારું થઈ જાય. હવે પૂરો સમય આરવ રામુ સામે રહેતો. જ્યારે તેને ભૂખ લાગતી ત્યારે તે વચ્ચે વચ્ચે મારી પાસે આવી જતો. આજે હું મારી કમર પકડીને બેઠી હતી. રાત્રે રામુ પાણી લઈને મારા રૂમમાં આવ્યો. મારી કમર પર હાથ જોઈને તે સમજી ગયો કે મને બહુ તકલીફ થઈ રહી છે. રામુએ કહ્યું, ભાઈ સાહેબ, જો તમને કોઈ વાંધો ના હોય તો હું તમારી કમરની માલિશ કરી દઉં. મારી કમર એટલી દુખતી હતી કે મેં તેને માલિશ માટે હા પાડી દીધી, પણ તે પહેલાં તે મારા રૂમની લાઇટ બંધ કરી દીધી. ના, 0 બલ્બના ઉજાળામાં મારી કમર તેને દેખાશે નહીં એટલે મેં રૂમની મોટી લાઇટ બંધ કરીને 0 બલ્બ ચાલુ કર્યો. તે જ્યારે માલિશ કરી રહ્યો હતો મને બહુ આરામથી મળી રહ્યો હતો. માલિશ કરવાથી મારી પીડા જાણે ક્ષણભર માટે ગાયબ થઈ ગઈ હતી. માલિશ કરતી વખતે રામુએ મને પૂછ્યું, ભાઈ સાહેબ, તમને આરવના પિતાની ક્યારેય યાદ નથી આવતી? તમે આટલા સુંદર અને યુવાન હોવા છતાં પણ અત્યાર સુધી એકલા કેમ છો? તેના સવાલનો મારી પાસે કોઈ સાચો જવાબ ન હતો. મેં તેમને કહ્યું કે કદાચ તારા સવાલનો જવાબ મારી પાસે નથી. તે સવાલ પર ત્યાં જ વિરામ લાગી ગયો. રામુની માલિશથી મને સારી ઊંઘ આવી ગઈ હતી. આગામી 2 દિવસ પછી તે તારીખ હતી જ્યારે મેં મારા પ્રેમી સાથે મુલાકાત કરી હતી. આખરે તે દિવસ આવી ગયા હતો. તે દિવસ મેં આખો દિવસ મને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરી હતી, પણ રાતના અંધારામાં મને મારા પ્રેમની ખૂબ યાદ આવી રહી હતી. આજે તે મારી સાથે નહોતો, પણ તે મારા બાળકનો પિતા હતો. આરવને જોઈને મને રોજ તેની યાદ આવતી હતી અને આજે હું લાગણીઓને છુપાવી ના શકી. હું મારા રૂમમાં જોર જોરથી રડવા લાગી. આરવ પાસે જ સૂતો હતો. તેનું પણ મને ધ્યાન ન હતું. મેં આજે મારી દવાઓ પણ લીધી ન હતી. મારા રામુ પાણી લઈને મારા રૂમમાં આવ્યો અને મને રડતી જોઈને તેણે મને પાણી પીવડાવ્યું. જ્યારે હું શાંત થઈ ત્યારે તેણે મને દવા આપી. મારા રડવાના અવાજથી આરવ થોડો હલવા લાગ્યો હતો. તે જાગી ના જાય એટલા માટે રામુ મને પોતાના રૂમમાં લઈ ગયો. ત્યાં જઈને તે
ને જોરથી એ ગળે લગાવી લીધો. એવું લાગતું હતું કે મેં સારું ભાન ખોઈ દીધું હતું. મારા રડવાનું કારણ સાંભળીને રામુ પણ શાંત થઈ ગયો હતો. તે સતત મારા આંસુને લૂછી રહ્યો હતો. રડતા રડતા મેં તેનો ખભો પકડી લીધો. ધીમે ધીમે તેને વધુ નજીક ખેંચી લીધો. મેં તેને કહ્યું, રામુ, આજની રાત હું તારી સાથે વિતાવવા માંગુ છું. ત્યારે રામુએ કહ્યું, ભાઈ સાહેબ, હું હજી નાનો છું, મને કંઈ પણ નહીં આવડે. તેની વાત સાંભળીને મેં તેને વધુ પાસે ખેંચી લીધો. તે રાત્રે હું તેના રૂમમાં હતી, પણ સવારે જ્યારે હું ઉઠી ત્યારે તે મારી પાસે ન હતો. તેનું શર્ટ ત્યાં જ પડ્યું હતું. જ્યારે હું બહાર ગઈ ત્યારે મેં જોયું કે રામુ મારા બાળકને દૂધ અને બિસ્કિટ ખવડાવી રહ્યો હતો. મને આરામનો ખ્યાલ નહોતો આવ્યો, પણ રામુ ભૂલ્યો ન હતો. તેણે અમને બંને આ મા દીકરાને ખુશ કરી દીધા હતા. રાતની થાક પછી હું સવારે મોડી ઉઠી હતી. આખો દિવસ રામુએ મારી સાથે નજર મિલાવી નહીં. આજે પ્રિયા મને મળવા ઘરે આવી હતી. તે રામુની તરફ જોઈ પણ ન હતી. રામુએ તેને પાણી આપ્યું અને રૂમની બહાર જતો રહ્યો. થોડી વાતો કર્યા પછી પ્રિયા જવા લાગી હતી. જતી વખતે તેને મને કહ્યું, જેટલી જલ્દી બની તારા નોકરને અહીંથી કાઢી મૂક. તે દેખાવમાં જેટલો માસૂમ લાગે છે તેટલો નહીં. તેની વાત પર મેં ખાસ ધ્યાન ના આપ્યું. રોજની જેમ રાત્રે જમ્યા પછી રામુએ મને પાણીની ગ્લાસ મારા રૂમમાં લાવી આપ્યો અને તેને આરવને પણ સુવડાવી દીધો હતો. આરવ આજે બહાર હોલમાં પલંગમાં સૂતો હતો. રામુ તેની સંભાળ રાખી રહ્યો હતો. મેં મારા રૂમની લાઇટ બંધ કરી દીધી અને સૂઈ ગઈ. થોડા સમય પછી મને આરવનો અવાજ સંભળાયો. તેના અવાજથી મારી ઊંઘ ઉડી ગઈ. હું ઉઠવાની જ હતી કે ત્યાં જ તેનો રડવાનો અવાજ બંધ થઈ ગયો હતો. થોડા સમય પછી મને મારા રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો. હું ચૂપચાપ બધું જોઈ રહી હતી. રામુ મારા રૂમમાં આવ્યો હતો. એણે મારી પાસે આવીને જે જોવાની કોશિશ કરી હતી એ સૂતી હતી કે નહીં, અને પછી તેણે મારો મોબાઈલ ઉઠાવ્યો. તેણે આ તપાસ જોઈને જલ્દીથી રૂમની લાઇટ ઓન કરી દીધી. મને જાગતી જોઈને તે ચોંકી ગયો. મેં તેના હાથમાંથી મારો મોબાઈલ છીનવી લીધો. મેં તેને કહ્યું, રામુ, આ બધું શું ચાલી રહ્યું છે? તું અત્યારે અહીં શું કરે છે? તેની કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી જવા લાગ્યો. પણ મેં તેને આટલી સહેલાઈથી છોડવાનો ઈરાદો નહોતો કર્યો. મેં તેને તેનો વિડીયો બતાવ્યો જેમાં તે પ્રિયાના બોયફ્રેન્ડ પર હાથ ઉઠાવી રહ્યો હતો. તે દિવસે રોહનના મોબાઈલમાં કેમેરાની ભૂલથી ચાલુ રહી ગયો હતો અને તેમાં તેમની ઝડપાઈથી રેકોર્ડ થઈ ગઈ હતી. સવારે જ્યારે પ્રિયાને મને મળવા આવી હતી ત્યારે તેણે મને તે વિડીયો બતાવ્યો હતો અને ત્યારથી હું રામુ પર નજર રાખી રહી હતી. રામુ તે જૂઠું કેમ બોલ્યો? તે રોહન પર હાથ કેમ ઉઠાવ્યો? ત્યારે તેણે કહ્યું, જે પણ તમારા પર ખરાબ નજર રાખશે તેની સાથે હું આવું જ કરીશ, માલકીન. તે રાત્રે જ્યારે રોહન નશામાં હતો તે મારા રૂમમાં આવ્યો હતો. તે મારી સાથે કંઈક ખોટું કરવાની કોશિશ કરી રહ્યો હતો અને એટલે જ મેં તેના પર હાથ ઉઠાવ્યો. રામુની આ વાત સાંભળીને મેં કહ્યું, ઠીક છે, હું તારી વાત માનું છું, પણ તું મને ઊંઘની દવા કેમ આપતો હતો? આજે મેં તને મારા પાણીમાં દવા ભેળવવાનો જોયો હતો. તારી નજર મારા પર હતી અને તું જે ઈચ્છતો હતો તે તને આપી દીધું છે. હવે મારો હિસાબ કર અને ગામ ભેગો થા. મારી વાત સાંભળીને રામુ બોલ્યો, માલકીન, તમે જેવું વિચારી રહ્યા છો તેવું કંઈ જ નથી. ગઈ રાત્રે મેં તમારી સાથે કંઈ પણ ખોટું નથી કર્યું. મેં તમારા પાણીમાં ઊંઘની દવા ભેળવી હતી જેથી તમે મારી પાસે આવતા જ સૂઈ ગયા હતા અને મારે તમારી સાથે કંઈ પણ ખોટું કરવું ન હતું. થોડા દિવસ પહેલાં મેં તમને રાત્રે ફોન પર વાત કરતા જોયા હતા કે તમારી વાતો સાંભળતી હતી. તમે ફરીથી તમારા તે પ્રેમીઓ મળવા તૈયારી કરી રહ્યા હતા. તમારી મુલાકાત અમારા જ ઘરે નક્કી થઈ હતી. મને આ બધું ખબર હતી. તમે તેના ના મળો એટલે જ હું તમને રાત્રે ઊંઘની દવા આપી રહ્યો હતો. તે વ્યક્તિ અત્યારે પણ તમને છેતરી રહ્યો છે. તે તમારી પાસે ખોટે બોલી રહ્યો છે. તે તમારા બાળકને તમારી પાસેથી છીનવા માટે તમારી નજીક આવી રહ્યો છે. તેની પત્ની બાળક થઈ શકે છે તેમ નથી, એટલે તે તમારી પાસે આવી રહ્યો છે. તેને પોતાની પત્ની છૂટાછેડા આપ્યા નહીં. તે મારી સાથે જૂઠું બોલી રહ્યો છે. રામુ, તું છે કોણ? તને આ બધી જાણકારી કેવી રીતે મળી? ત્યારે મેં તેને કહ્યું, તમારા દાદાજીએ મને તમારો ફોટો બતાવ્યો હતો. મને તમે પહેલી નજરમાં જ ગમી ગયા હતા, પણ દાદાજીએ પણ કહ્યું હતું કે તમે લગ્નની વિરુદ્ધ છો. ત્યારે મેં તેમની સાથે મળીને આ યોજના બનાવી. તમારા દિલમાં મારી જગ્યા બનાવવા માટે હું અહીં આવ્યો હતો. પણ અહીં આવ્યા પછી જે જોયું કે ઘણા લોકો તમારા પર ખરાબ નજર રાખે છે, એટલે તે તમારી સુરક્ષા કરવાની શરૂ કરી દીધી હતી. રામુ 20 વર્ષનો હતો. મારી પહેલી શંકા સાચી નીકળી. તે 30 વર્ષનો હતો અને એક સારી નોકરી પણ
પર હતો. તેને મારા પ્રેમ માટે આટલી મહેનત કરી હતી. રામુએ મારા પ્રેમ વિશે જે પણ કહ્યું હતું તે બધું જ સાચું હતું. રામુએ મારા પ્રેમની બધી જ જાણકારી સાચી કાઢી હતી. રામુ જેવો પ્રામાણિક પ્રતિ અને મારા બાળકનો પિતા મળવો મારા માટે બહુ મોટી વાત હતી. હવે મારા પ્રેમની છેતરપિંડીના જાળમાં ફસવા બચી ગઈ હતી. આજે જે વિક્રાંત મેરા સાથે બહુ ખુશ છું. તે એ મારી અને મારા બાળકની બહુ પ્રેમ કરે છે. મારા દાદાજીના કારણે આજે મારો પરિવાર શરૂ થયો. મને રામુ જેવો પતિ મળ્યો એ મારું સૌભાગ્ય હતું. મિત્રો, જે તમને સાચો પ્રેમ કરે છે તે ગમે તેવી મુશ્કેલીમાં તમારો સાથ નહીં છોડતો. સંબંધ નિભાવવાવાળાને કોઈ પણ કારણની જરૂર ન હતી અને સંબંધ તોડવાવાળા માટે એક બહાનું પણ કાફી હોય છે. તો મિત્રો, આ હતી અમારી આજની નાનકડી વાર્તા. તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમે આવી જ બીજી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન નોટિફિકેશન ઓન કરી લેજો, તેથી તમને આવનારી દરેક વિડીયો સમયસર મળી શકે.